હેલો ગાઈસ, વેલકમ ટુ દ્રષ્ટિસ કિચન. આજે હું તમારી જોડે શીંગપાકની રેસિપી શેર કરીશ. મેં અહીંયા 1 કિલો ને 200 ગ્રામ જેવી શીંગ લીધી છે. હવે આપણે આને ગેસ ઉપર સ્લો ફ્લેમ પર શેકી લેશું. શીંગ હવે શેકાઈ ગઈ છે. હવે આ થોડી ઠંડી થાય પછી આપણે આના ફોતરા ઉતારી લેશું. ફોતરા બધા નીકળી ગયા છે. હવે આપણે એક મિક્સર જાર લેશું. એની અંદર શીંગ નાખીને એને આપણે દરદરી પીસી લેશું. હવે આપણે શીંગપાક માટે ચાસણી બનાવી લઈએ. એની માટે આપણે 600 ગ્રામ જેટલી ખાંડ લેશું. એમાં આપણે 500 ml જેટલું દૂધ નાખીને 2 તારની ચાસણી બનાવી લેશું. આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે આની અંદર આપણે 150 ગ્રામ જેટલો માવો નાખી દઈશું. માવો મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે શીંગનો ભૂકો ઉમેરીને એને સરખી રીતે મિક્સ કરી લેશું. બધું સરખી રીતે મિક્સ થઈ જાય પછી એક થાળીમાં ઘી લગાવીને એની અંદર આપણે આ શીંગપાક પાથરી દઈશું. તમને અમારી રેસીપી ગમતી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.